સૌથી પહેલા અગર આપણે આઈટીસીની વાત કરીએ તો ડેફિનેટલી નંબર્સ આર મચ બેટર દેન ધી એક્સપેક્ટેશન, એસ્પેશિયલી ઓન ધ વોલ્યુમ ગ્રોથ. જે સિગરેટ્સનું વોલ્યુમ ગ્રોથ હતું ઘણું બેટર રહ્યું છે એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ કપલ ઓફ ક્વાર્ટર્સ. અને પ્રિસાઇસલી એની માટે જ આપણે આજે જે સ્ટોક પ્રાઇસમાં જે થોડી ઘણી અપસાઇડ છે ઇન સ્પાઇટ ઓફ ધ માર્કેટ બિંગ ઇન રેડ, એની માટે જ છે. વોલ્યુમ ગ્રોથ કાફી ડિસન્ટ છે, પ્લસ માર્જિન્સ પર જે લાસ્ટ 2 થી 3 ક્વાર્ટર્સમાં જે પ્રેશર બની રહ્યું હતું એ હવે કંઈ ના કંઈ અમને લાગે છે કે થોડું ઇઝ આઉટ થયું છે. એનું કારણ એ છે કે અમુક જે સિગરેટ્સ માટે જે રો મટીરિયલ્સ જોઈતા હોય છે એમના પ્રાઇસીસ ઘટ્યા હતા અને એ ક્લિયરલી માર્જિન્સમાં એક અપટિક આપણને જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ વી આર પોઝિટિવ ઓન આઈટીસી ફ્રોમ અ 6 to 8 month કાઇન્ડ ઓફ અ ટાઈમ ફ્રેમ. અમને લાગે છે કે આગળ જઈને Q3 અને Q4ના નંબર્સ હજી બેટર હશે સિક્વન્શિયલી એઝ કમ્પેર ટુ Q2. ઓન દેટ ફ્રન્ટ અમે લોકોએ અત્યારે જ ઓફ લેટ લાસ્ટ 10-15 દિવસ પહેલાં જ ઘણા બધા ઇન્વેસ્ટર્સને રેકમેન્ડ કર્યું છે આઈટીસી ફ્રોમ અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ, અને 450 થી 460નો એક ટાર્ગેટ જોઈને લોંગ કરવાની સલાહ આપી છે. જી નીરવજી, કયા બેઝિસ પર નીરવજી કયા બેઝિસ પર કયા વર્ટિકલ્સમાં તમે વધારે અપમૂવ જોઈ રહ્યા છો બિસાઇડ્સ સિગરેટ બિઝનેસ? સો બિસાઇડ સિગરેટ્સ, એફએમસીજી સ્પેસ જે છે ત્યાં ઓવરઓલ તમે જોશો તો થોડી ઘણી કોમ્પિટિશન બહુ જ સિવિયર છે, પ્લસ માર્જિન પ્રેશર રહ્યા હતા. બટ અગર આપણે વેલ્યુએશન્સની વાત કરીએ તો આઈટીસી પર સે એના વેલ્યુએશન્સ બહુ જ એટ્રેક્ટિવ છે એઝ કમ્પેર ટુ લોટ ઓફ અધર એફએમસીજી નેમ્સ લાઇક નેસ્લે કે પછી બ્રિટાનિયા, HUL. તો અમને લાગે છે કે કંઈ ના કંઈ હજી આ થોડું માર્જિન પ્રેશર ઓવરઓલ સ્પેસમાં બરકરાર રહેશે. બટ ગોઈંગ ફોરવર્ડ વિથ જીએસટી કટ્સ એન્ડ જે ફેસ્ટિવ સિઝનમાં સેલ્સ થયા છે તો Q3 Q4ના નંબર્સ બેટર રહેશે. સો આઈટીસી ઇઝ ધ ટોપિક ઇન દેટ સ્પેસ.